સૂર્યગ્રહણને લઈ ખૂબ મોટા સમાચાર। આજે હરિયાળી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ। સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય માટે આખો દિવસ કરી શકાશે પૂજાપાઠ। આજે 12 ઓગસ્ટના રોજ ખગોળીય ઘટના અનુસાર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે। જો કે ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, જેના કારણે સૂર્યગ્રહણનો કોઈ સૂતક કાળ જાણીતા જ્યોતિષશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓના મતે માન્ય ગણાતો નહીં હોવાથી આજે આખો દિવસ ભારતમાં પૂજાપાઠ તેમજ દાન પુણ્ય સહિત તમામ ધાર્મિક કાર્યો કરી શકાશે, જેમાં કોઈ અવરોધ નહીં હોવાનું જણાવાયું છે। ભારતના સમય મુજબ સૂર્યગ્રહણની વાત કરવામાં આવે તો ભારતીય સમય અનુસાર 12 ઓગસ્ટની રાત્રે લગભગ 9:04 શરૂ થવા જઈ રહ્યું છે અને 13 ઓગસ્ટની રાત્રે લગભગ 1:28 સુધી રહેવાનું છે। જેથી આજે 12 ઓગસ્ટની વાત કરીએ તો આજે રાત્રે ભારતના સમય મુજબ સૂર્યગ્રહણ રાત્રે થવાનું છે, જેના કારણે દિવસ દરમિયાન તેનો કોઈ જ અવરોધ નથી। ખાસ કરીને સૂર્યગ્રહણ ઉત્તર પ્રશાંત મહાસાગર, પશ્ચિમી યુરોપ, પશ્ચિમી આફ્રિકા તેમજ ઉત્તર અમેરિકામાં જોવા મળશે।